ઉપલેટામાં નવાપરા યુવા ગ્રુપ દ્વારા ત્રીજું મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનો દ્વારા વિધિવત રીતે કેમ્પ શરૂ કરાયો હતો। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના નવાપરા યુવા ગ્રુપ દ્વારા આયોજિત ત્રીજા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ કેમ્પની શરૂઆત વિધિવત રીતે દીપ પ્રાગટ્ય કરીને ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના પ્રમુખ અને આગેવાનો સાથે વિધિવત રીતે રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી। આ કેમ્પની અંદર રક્તદાતાઓ પણ બોડી સંખ્યામાં રક્તદાન કરવા માટે વહેલી સવારથી જ આવી પહોંચ્યા હતા। નવાપરા યુવા ગ્રુપ દ્વારા વર્ષોથી આ રીતે સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહે અને દર વર્ષે અલગ અલગ સેવાના કાર્યો કરે। આમ જ આ વર્ષે નવાપરા રામજી મંદિર ટ્રસ્ટ યુવા ગ્રુપ દ્વારા તેઓએ લોકોની સેવા કરવાના હેતુથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું। સેવાકીય પ્રવૃત્તિમાં લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં સાથ સહકાર આપી બ્લડની 600 થી વધુ બોટલો એકત્ર કરી સહભાગી થયા હતા। જેકેએસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। માકડિયા નવાપરા રામજી મંદિર ટ્રસ્ટ સભ્ય। આજ રોજ અમે 12 મે મેગા ડોનેશન કેમ્પ રાખેલ છે બ્લડ ડોનેશનનો। એમાં અમે ખૂબ પ્રતિસાદ લોકોનો મળ્યો છે। હવે અમે ત્રીજો મેગા ડોનેશન કેમ્પ કરેલ છે અને અમને ખૂબ સહકાર મળેલ છે અને લોકો તરફથી ગિફ્ટ એટલી આપવામાં આવેલ છે। અને અમારા મેન દાતા ડિમ્પલભાઈ ડેડાણીયા, ચેતનભાઈ ડેડાણીયા અને મિરેકલ ગ્રુપવાળા એ અમને ખૂબ સહકાર આપે છે। એ સિવાય ગામ લોકોનો અમને ખૂબ સહકાર મળેલ છે। ઓછામાં ઓછી અમે 600 બ્લડ સીસીનો ટાર્ગેટ રાખ્યો છે। 600 જાય એવી અમારી આશા છે। બ્લડ એકત્રિત જેતપુર દેવ બ્લડ બેંકને અને રાજકોટ નાથાણી બ્લડ બેંકને આપવામાં આવેલ છે અને અમારા તમામ જેટલા દાતાઓ આવે એ સિવાયના ગામના કોઈ પણ દર્દીઓ આવે એને અમે વિના મૂલ્યે બ્લડ અપાવશું ત્યાંથી।